મહારાજ એક વખત કારિયાણીમાં બિરાજેલા, સ્વામિનારાયણ ભગવાન કારિયાણીમાં બિરાજેલા, અને મહારાજ માટે એક ડોસીમાં છે ને તે પાયજામો લાયા, પાયજામો બનાવી લાયા, ફર્સ્ટ ક્લાસ પાયજામો બનાવી લાયા. તે ડોસીએ દૂરથી કહ્યું મહારાજને આ પહેરાવો ને, સભા વચ્ચે પાયજામો પહેરે તો મહારાજ મારો ભાવ પૂરો થઈ જાય. ગયો મહારાજને આવીને કહ્યું મહારાજ ડોસીમાં લાયા છે ને એનો આગ્રહ એવો છે કે આપ સભા વચ્ચે પાયજામો પહેરો તો હાવ. મહારાજ કે લાવો. મહારાજ ઊભા થઈ ગયા, પણ ઊભા થઈને એક બાજુની સાઈડમાં બે પગ નાખવા માંડ્યા, બે ચરણ એક બાજુ નાખવા માંડ્યા. સુરા ખાચર બેઠેલા મહારાજે કે મહારાજ પાયજામો પહેરતા આવડતું નથી, તમે હું કરવાનું, તમે શું કરશો? પાયજામો પહેરતા આવડતું નથી. મહારાજ કે સૂર્યા, પાયજામો પહેરતા આવડતું નથી પણ કલ્યાણ તો આમ કરતા આવડે છે. કેવો મહારાજ કે જીવોના કલ્યાણ તો આમ કરતા આવડે. ચપટીમાં લાખોના કલ્યાણ કરીએ છીએ, એ અમુક તો અમને શીરો ફીરો બનાવતા ના આવડે, પણ આ આવડે, આ આવડે, એ આમ આવડે. દરેકના કામ જુદા હોય ને. એમનું સોંપેલું કામ છે ભાઈ, એમણે અમને આ સેવા આપી છે. એટલે એ માટે અમારી જોડે અડધી રાતે આવજો, પણ તમે એવા કામ લઈને આવો અમારી જોડે. ઓલા હોની મહાજનને કોઈ હોય ને બિચારે આખી જિંદગી હોનીનો ધંધો કર્યો એને કે મને એક પેન્ટ સીવી આપ્યો, એ કે લેગો પેન્ટ સીવી આપે, એને બિચારાને કેટલું કાઠવું પડે કહો છો. અને દરજીને તમે કહો કે લે મને હજામત કરી આપને, હવે એ બિચારો કરીએ કે બિચારો બોલો છો. એના દરેકના ધંધા જુદા હોય. હવે અમારો ધંધો જુદો, અને તમે અમને અમારી જોડે આવો, સ્વામી ઓલું કરી આપો, સ્વામી આ નથી ને, સ્વામી આ નથી ને, સ્વામી ઓલું નથી ને, સ્વામી ઓલું નથી. એટલે આ શું કરવા પૈસા પૈસા? જરાક તો ઓળખો બાપા.